જય માતાજી, જય દ્વારકાધીશ, જય હનુમાન. આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને આપણે પહોંચી ગયા છીએ પુરખ્યા હનુમાન દાદાનું મંદિર. એ લાઠી અને દામનગર બેની વચ્ચે આવે જતા. અને આપણને પોતાને નહોતી ખબર કે અહીંયા પુરખ્યા દાદાના દર્શન થાય, પણ આપણે પહોંચી ગયા છે ત્યાં અને આગળ દર્શન કરાવી. આ છે પુરખ્યા દાદાનું મંદિર અને વિડીયોની મનાઈ છે, છતાં આપણે ઉતારી. પણ આપણો કાંઈ એવો પર્પસ નથી, આપણે તો બધાના દર્શન થાય એટલા માટે વિડીયો લઈ છીએ. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં અહીંયા હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા હતા અને ત્યારનું એ મંદિર છે પુરખ્યા દાદાનું. અને તેના સંત હતા દામોદર દાસજી. તો આ છે પુરખ્યા હનુમાનજીનું મંદિર અને ઉપર છે એની ધજા. અંદર આપણે દર્શન કરી લીધા, તમને પણ બતાવી દીધું કે પરમિશન નથી. અને આ પણ સ્તંભ છે બરાબર. કોઈને અહીંયા રહેવું હોય તો એના માટે ભોજનાલય, રહેવાની વ્યવસ્થા પ્લસ બધું ટૂંકમાં કાર્યાલયને બધું છે. અને સામે જે આવે ફક્ત એના માટે ચા પાણીની પણ વ્યવસ્થા છે, એવું બધું છે. ને આ આપણા દાદા પુરખ્યા દાદા, જય હનુમાન. અને હવે આપણે દર્શન કરીને અહીંથી નીકળવાના છે દામનગર. દામનગર આપણા એક મિત્ર છે, આપણી રાહ જોઈએ છે ક્યારના, એની યાર મળીને પછી આગળ વાત કરીએ આપણે. જય માતાજી મિત્રો. તો આપણે પુરખ્યા હનુમાનથી ડાયરેક્ટ અહીંયા દામનગર આવતા રહ્યા. દામનગર રસ્તે વચ્ચે લૂંટાયા હનુમાનજી, લટુરિયા હનુમાનજીનું મંદિર છે. અને આપણા મિત્ર અને હગાવાલા બેય થાય છે. તે નીરજભાઈ નામ ને તમારું, નીરજભાઈ સિંધવ એવું છે ને. એ આપણને કોળિયું જોવા લઈ જવાના છે હજી 2-3 જગ્યાએ. અહીંયા પણ કોળિયું સારી હતી, મેં કીધું હાલો જોતા જાય. આ બાજુ છે એક, આ બાજુ છે જે આપણી ડૉક્ટરની હરી કરે છે ત્યારની. વાંધો નથી, કોળી આવે તો મજા જ આવે. બરાબર, બાજુ તમને આ કોળી હરખી વ્યવસ્થિત બતાવું. જો આ થોડીક કાઠિયાવાડીમાં વધારે છે અને આ મારવાડી પર્સન્ટેજમાં થોડીક વધારે છે. પણ કોળીઓ બે એકદમ શાંત. હાઈટમાં પણ મારવાડી, કાઠિયાવાડી મોઢું બધું પોઈન્ટ. મને તો હજી કાઠિયાવાડી મારવાડી મિક્સ બધું થાય છે, ખબર ઓછી પડે છે. એટલે બહુ મારા ઉપર ધ્યાન ન દેતા, ઘોડા ઉપર ધ્યાન દેજો. લે શું છે પણ લે હલો, આપણે આગળ નીકળી. જય માતાજી. તો આપણે હવે ઘોડા જોઈને અહીંયા આવી ગયા છે નવા ગામ છે, ઢસા પાસે આવે. ત્યાંની ગાયો મને બહુ ગમી યાર. જૂના નોરની ગાયો બધી છે, દાણની. આ બાજુ ગાયો બધી જોવો તમે. નહીં આ વાસળી એક જોવો, એમાં કઈ ઘટે એને રૂપનો કટકો કેમ છે, કોમેન્ટ કરીને જરૂર કહેજો. ને આ બાજુ ભેહું હે બધી, જાફરાબાદી ભગેરો. હવે કતરાવાનું નહીં. આ બાજુ ભેહું જોવો તમે બધી. ભેહું તો ભેહું હે પણ. અને આ ભેં એને હજી સુધી વિહાણી નથી. ગાયોની જેમ આ ભેં પણ અખંડ ભેં છે. જોવો તમે, એ કોઈ વેતર વિહાણી જ નથી. નહીં આ પાડો હે કે આ પાડો હે લગભગ. લગભગ પાડો હે. ઊભી કરી પછી ખબર પડે. પાડી છે, પાડા જેવી તો પાડી હોય ભાઈ. કલેક્શન બહુ સારું. કઈ કપીલા
શ્વેત કપિલા, એક શ્વેત કપિલા પણ વાસળી છે, એ તમને બતાવી છે. ચા જો કાંકરેજ ગીર મિક્સ સારી વાસળીઓ, આ વાસળી સારી. ગાયો ઢોર માલ ઢોર સારા રાખ્યા છે. નીચે જો નહીં નહીં મારવાનું નહીં. મને તો આ વાસળી બહુ ગમી, બાકી તો બધું ઠીક. મને એને મન આવી ગયું, મન મળી જાય ને તો થાય જવું છે જવાનું, બાકી માતાજી તેનું ચંગા રાખે. મુકેશભાઈ નો દેવ બતાવ્યો ને. ના ના જોજો આપણે ઘોડી બહાર કાઢી, અંદર થોડા ખેલ કરી દીધી, પણ બહાર વાંધો નથી. બોડી સ્ટ્રક્ચર ને બધી રીતની જો જોરદાર ઘોડી છે. ખબર લાગે છે તો કહું તૈયારી જ છે હવે. એવું છે. અને મુકેશભાઈ દેસાઈ જે ભારત રત્ન વાળા છે ને, એનો દેવ ઘોડો છે, એ આને બતાવ્યો છે હાલ તો. બાકી ઘોડી કેમ છે તમે બધા જરૂર કહેજો. એક નંબર હો ભાઈ, આખું સ્ટડ ફાર્મ બનાવ્યું છે જુઓ તમે. હમણાં બધી તમને ઘોડીને ઘોડા બધું બતાવી, આપણા મિત્રનું જ છે એટલે કઈ ચિંતા જેવું છે નહીં. ઘોડી બહાર કાઢી હતી આપણે, રહી ગયા થોડા ખાટે. અને આ વસેરાની માં ફોજી. ઘોડા તો હોય જ ભાઈ, કાઠિયાવાડી નો પાવર આવે છે. હા ભાઈ જો બહાર નીકળે એ ઓલી ઘોડી નો જ વસેરો એક નંબર. હા આપણો વિશ્વાસ કરી લીધો, હાલો. વાંધો નથી. બેટા અને બહાર નથી કાઢવાનો, કયા ચાલ્યો નહીં રે બરોબર. અંદરથી તમને વ્યવસ્થિત બતાવી દઈ. હાલ બેટા હાલ હાલ હાલે હાલ બેટા. કપડું પહેરાવામાં જો લખણ કરે જો તમે અંદર જો તમે. યાદ ને લગાડ દે ખોટો. હે પકડી તો લીધો. હજી છોકડું પહેરાવશું ને પછી કાઢવું. રાજા પહેરે લુગડા વાતો કરે અજબ, રાજા ને રીઝવવા ઓલા ગોલા કરે કે જબ. ઢીલું થાય છે કે કમ્પ્લીટ જ છે? એ રાખો ને ભલે ને, એ આમ વીટી નાખો ગળે, ખોટું હે ને ઓલું થાય નહીં. ડબલ રાખો. આવતા રહ્યું
વાહ રેડી રેડી બસ દોડ એમ હે પણ નુકરો આ ક્યાં ઘોડાનો હે જાડ્યો ભાઈ કમ્પ્લીટ ગયું છે માહિતી બોલો તો માહિતી ના ના કમ્પ્લીટ છે હોડી એમાં કાંઈ મારે કાંઈ ન બોલવું પડે હોડી એક નંબર છે કેની ચંદ્રની કીધી ને ચંદ્ર હિંગોળગઢ હિંગોળગઢ આપણે તીખી એ બહુ હોય છે કે નહીં ફૂલ તીખી જાય ભાઈ હવે અઘરું પડી જાય અઘરું હો ભાઈ સીધું ઠાઠું જ બતાવે હે ઓડે હે ગઈ ધ્યાન રાખજો હો ભાઈ યાર મોત કા ખેલ હે ભાઈ જો પકડી જ લીધી જો આવું આ કામકાજ એને કરેલા હે આ કામકાજ એને કર્યા હે બરોબર બરોબર આનો તો પાવર જ એટલો હે ગળામાં જ કાઢના ગળામાં નથી હા મેં કીધું આમ ગળામાં નહીં લઈ લ્યો મારે હવે અંદાજથી ખૂંખારમાં ખૂંખાર ઘોડી બહાર આવે છે જુઓ તમે વાહ ઘોડે ચોકડું પહેરાય ભાઈ એવો જ એમ ને તો કર્યું નહીં ઠાઠું ભાઈ આ દો ઓલું મારી છે ખોટું જો વસેરીઓ કઈ બાર વસેરી બે હારી હો ભાઈ તો જય માતાજી આપણે ઘોડાને બધાનો વિડીયો બનાવીને પછી પાછો એક આગળ મિત્ર હતા એની પાસે સારો એક ઘોડો છે અને આ બાજુ જો કાંકરેજ આપણી વઢિયારની કાંકરેજ કાઠિયાવાડમાં તો એવું બધું છે આ બાજુ જો વાસળી છે ઓલી બાજુ પાડો ને વાસળી ટૂંકમાં ખૂટ ને પાડો છે પાડો જુઓ તમે આ બાજુ ખૂટ છે ઘોડી પણ બતાવી તમને આ છે વાસળી કાંકરેજ વાસળી કચ્છમાં જ લાયા આ પણ ચંદ્રનો બોલી કાઢી દીધું તમે આમ ભાઈ આમ એ
ઓલી ખબર હે ને એ કઈ નહીં બોલાવતી હતી. તો ઠેકી જાય એમ જ છે હાવ. નથી ઓછી એમ. મારે ને પછી ઉપડવાનું પછી એમ માથે બેઠા હોય તૈયારી જ છે હવે. હાવ થાણ ઉપર હે. સર્કલ સારું બનાવ્યું ઘોડા આટો. 2-3 અમારે એ તો વાંધો ન આવે. પાણી બાણી પી લઈએ. ઉપર વાવાડાને મજા આવે. આ ઘોડી જોઈ લ્યો તમે અને આ બચ્ચું જોઈ લ્યો. અને બાપ છે ચાંપરા જ. જે આપણે ઈણાજ ગયા હતા ફામે એ જ ને, ઈણાજ વાળો જ ને. સાપરા કુંડલા હતો. સાપરા છેલ્લે ઇંગોળગઢ હતો. કુંડલા જાય છે. કુંડલા બરોબર. એ જઈ છે તો ચાપરા જ. ઈણાજ ફાર્મમાં પણ હતો. એના ઘણા ન્યાય વસેરા છે. એની આ વસેરી છે ચાંપરાની ડાયરેક્ટ. બીજી બધી ઘોડી અને ઘોડા. ઓલો વસેરો કઈ ઘોડીનો ઈ ઓલા પણ આપણે ઓલો રાજાનો જોઈએ છે હમણાં. ઓલો જોયો અમે જોઈને જ આવ્યા. હા કાઠિયાવાડી. હા મારી પાસે હતો અહીંયા 1.5 વર્ષ જો. બરોબર. પછી બંધ કરી દીધો. આ ઘોડાની શું લાઈન છે? આ ઘોડો રહ્યો ને ઈ ચોટીલા દરબારનો ઘોડો છે. આ ચોટીલા દરબારનો ઘોડો માં પ્યોર કાઠિયાવાડી. બરોબર. બાપ મારવાડી. એટલે તમે જો બ્લોગ ઉતારવાનો ને તો મને કહેજો. હું કાઠિયાવાડી મારવાડી વિશે છે ને કોઈ જ કાઢ નાખી આવે. એમ એમાં તમારે કાંઈ ન ખબર કે જે આ ઘોડી રહી એનું આગળ તળિયું કે આ કાઠિયાવાડીમાં કઈ વસ્તુ થઈ રહી છે ને એનું આગળ આપણે આખું એનું મૂકો છો તો જે આ બધા દેખાય છે ને જો આ તાંહળીઓ ડાબ છે આટલા ઘોડા તમે આ બાંધ્યા છે તમે જોવો ને આ ડાબનો જોટો તમે બીજે બધે ઉતારજો આ ડાબ રહ્યો ને આપણો કાઠિયાવાડીનો જૂનો ડાબ છે. બરોબર. ડાબથી કાઠિયાવાડી છે. પ્યોર ડાબથી કાઠિયાવાડી છે. કાનથી કાઠિયાવાડી. બરોબર. આખુંથી કાઠિયાવાડી પણ સાસરામાં માર ખાઈ ગયો. બધા એમ કે હોળ બાપ પૂરા નથી થતા, હોળ બાપ પૂરા નથી થતા. પણ માણસની લાલચ રહી ને એ હોળ બાપ પૂરા જ નથી થવા દે. બરોબર. એનું કારણ છે કે જે તે સમયે ઘોડા બાજથી આવ્યા. અમે જે નાના હતા ને ત્યારે ક્યાંકથી કાળી ઘોડી પાળવી ને એટલે એમ કીધું લે કાળી ઘોડી. એનું કારણ હતું કાળું જનાવર આપણે હતું જ નહીં. સૌરાષ્ટ્ર ક્રિકેટમાં કાળું જનાવર હતું જ નહીં. આપણે જે મુખ્ય 3 દેવ કલર આવે ને એ દેવ કલર 3 દેખાતા અને વધુમાં વધુ આ રાજ કલર. બરોબર. દેવ કલર આપણે જે 3 આવે માકડું, રોજુ અને કુમેર કેડું. બરોબર. આવે છે એ શેડ હોઈ શકે પણ એની સિવાયના કલર આપણે મેં નાનપણમાં કોઈ દી પાડ્યા નથી. બરોબર. પછી જે થોડોક મોહ જાગ્યો લોકોને નુકરા, બરોબર જાગ્યો લોકોને ગજાનો. અને ખાસ એક જે કાઠિયાવાડી બ્રીડ આપણું રહ્યું ને એમાં એવું કે કાઠિયાવાડી બ્રીડ અને મારવાડી બ્રીડ બેમાં ઘી ગાંઠલેટનો ફેર છે. કાઠિયાવાડી બ્રીડ રહ્યું ને એ વોરિયર બ્રીડ છે. બરોબર. અને મારવાડી બ્રીડ જે રહ્યું ને એ રોયલ બ્રીડ છે. રોયલ બ્રીડ. એ રોયલ બ્રીડ છે એને કોઈ આપણે ઓછું નથી આપતા પણ મૂળ વસ્તુ શું છે કે વોરિયર બ્રીડ તો કાઠિયાવાડી છે. યોદ્ધાઓ માટે તો કાઠિયાવાડી જ કામમાં આવે. મારવાડીનું એમાં કામ નથી. રોયલ બ્રીડ કે જ્યારે રાજાઓની સવારીઓ નીકળતી કે આ તે હતું ને એમાં મારવાડીનો યુઝ થતો કારણ કે કદાવર ઘોડું, ઊંચું ઘોડું, દેખાવમાં રૂપ સુંદર. એટલે શું છે કે રાજા કે કોઈ પ્રધાન કે કોઈ માથે બેઠો તો એ વધારે લાગે છે. નગર ચર્ચા કરવા માટે આતે માટે એની માટે મારવાડી કદાચ વપરાતા છે પણ યુદ્ધમાં હું એટલે નથી માનતો. અત્યારે જેને અમુક પશુઓ પ્રેમીઓ જ્યાંથી મારવાડી રાખતા હોય છે ધજાવાળા ઘોડા રાખતા હોય એમ કે ભાઈ ઘોડી કૂદવી ન જોઈએ તો કૂદવીની એ બધા ખરાબ માને પણ કૂદવું એની કળા છે.
કારણ કે ઘોડું કૂદી શકે તો સવારને બચાવી શકે. બરોબર. કારણ કે ફરતા ફરતા જ્યારે દુશ્મનોએ આલોટી લીધા હોય ત્યારે ઘોડું બે પગે ઊભું થઈ જાય એટલે દુશ્મનની તલવારનો ઘા ઘોડું ખાઈ લે પણ અશ્વાર ન ખાવા દે. હા બરોબર. એ સમયે આ જે બ્રીડ હતું જેને કૂદવાની કળા હતી, બે પગે ટગવાની કળા હતી, એની હકીકતની કળા છે અને જેની અગ્રેસિવનેસ છે, જેને લીધે લોકો જે અત્યારે ઓછા કાઠિયાવાડી રાખવા કરે છે તો એક એનો વ્યાયામ છે. પણ મૂળ શું છે કે આ ગાડી એવી છે કે જેવી રીતે તમે જૂનું બુલેટ જોવો તો એને બ્રેક અવળી સાઈડ આવે તો જડડીને કોઈ આંટો ન માગે. એમાં આંટો દેવાની કે કોઈને ઉશ્કેરી દેવાની વસ્તુ નથી. ખાસ તો આ બોડી છે ને, બોડી જેના ઘરે બરોબર જ રહી ને એને આવી રીતે પાયા નથી થવા દીધા કોઈ દિવસ. બરોબર. એટલે અગ્રેસિવ બ્રીડ છે પણ કોની માટે? અજાણ્યા માટે. હા બરોબર. અજાણ્યા માટે છે એટલે વોરિયર બ્રીડ છે. ફરે તો મને પોતાને કઈ પ્રશ્ન નથી પણ કોઈ નજીક બીજું આવશે તો એને ગતમાટો કરી લેવાની. તો આ એની એક કળા હતી. બરોબર. એનું કારણ છે કે રક્ષણ માટે વાપરવામાં જે અશ્વ આવતું જે વોરિયર બ્રીડ છે એનામાં તો આ ભરી ભરીને હોવું જોઈએ. લાત મારે એટલું વધારે સારું, બાઇટ કરે એટલું વધારે સારું, કારણ કે એની જરૂરિયાત હતી. કોઈ યોદ્ધા માણસ રાતે આરામ કરતો હોય ને સૂતો હોય તો એનું અશ્વ બાજુમાં હોય ને તો એના સવારની બાજુમાં કોઈને આવવા ન દે. ઉપરથી અશ્વ લઈને ઊભો છે, અચાનક પાછળથી હુમલો થઈ ગયો તો લત કરી અને માણસને ફેંકી દેવાનું. તો એની કળા હતી ને એ જોઈને લેવામાં આવતા. જેટલું અગ્રેસિવ અશ્વ એટલું આપણા માટે એવું જોઈને લેવામાં આવતું. તો આપણે આ વિડીયો રાખી અહીંયા સુધી. મળીએ નવા વિડીયોમાં. બધાને જય દ્વારકાધીશ, જય માતાજી, જય હનુમાનજી, હર હર મહાદેવ, હાર. ચાલો મળીએ બધા.